પોળું કપાળ, એકદમ માથા ઉપર ગોળાઈ વાળું સિંગ, હારા હારા માલધારી પણ આ પસંદ કરે. હોડકા મેળામાં આની માએ દૂધ કોમ્પિટિશનમાં પહેલો નંબર લીધેલો અને નામ છે લાખિયું. જે બંનેમાં જે કેરેક્ટર કહેવાય ને બધા જ ગુણો છે એ ભરપૂર છે. ઉંમર નાની છે અને એની જે ક્વોલિટી છે, એની જે દૂધ ક્ષમતા છે, બધા જ ગુણોથી ભરપૂર છે. બનીમાં સરાડા ગામથી લીધેલો છે અમે. હાજી. આખી બનીમાં સરાડા ગામ ભેંસોમાં બહુ ફેમસ છે. તો મોટા સરાડા જી જે માલધારીઓ છે એમને ખબર છે આ દાગ છે ને મોટા સરાડાની ઓળખ છે. આ એનું નિશાન. ગયા મેળામાં તમે આયા, અમારે થોડી એક લે વેચની ચર્ચા થતી હતી. 11 લાખ કિંમત કરતા હતા. જી જી જી. તમે વિડીયો કવર કર્યો તો. ઈ ભેંસની લાઈન માંથી છે આ બે પાડા. એક લાઈન છે. હા, એક લાઈન છે. સરાડા, ભગાડિયા, શેરવક, મોતીચૂર, લોણા, ભીટારા 90-95% ઈ ભેંસો માંથી પોતાનો બુલ પસંદ કરે. બધી આખી ડેવલપ કરવામાં એનો મુખ્ય સ્ત્રોત આ છે. કેટલું દૂધ હતું? બુલનું કનેક્શન પણ દોસુ જતની ભેંસોથી છે. જી હા, દોસુ જત જે પાકિસ્તાનમાં જે ભેંસો વખણાય ને બહુ, હાજી, ઈ મૂળ સરાડાના હતા. એવું એમ? હા, પેલા સરાડા આવી થોડો સમય રહી અને પાછા પાકિસ્તાનમાં. આ સરાડા વાળાની એક જ કુટુંબ. આ બુલ એક લાઈનમાં થયા છે ને કે મને આ બાબતનો બહુ પ્રાઉડ થાય છે કે ના, આપણે વિચાર્યું તો એના કરતા હવાયા બુલ આપણે ભેગા કરી ગયા અને સાચી નૈયતથી કામ કર્યું છે. એટલે ખેડૂતોના આવનારા સમયની અંદર ગુજરાતની અંદર એક ઘરે ઘરે એક નવી જનરેશન તૈયાર થશે બનીમાં, એવો મને. આનો 28 લીટર દૈનિક છે આની માનું દૂધ. 28 લીટર દૈનિક અને 6500 મિલ્કી યાર્ડ છે. 6500 લીટર આખા વેતરનો? 6500. 6500 લીટર મિત્રો આખા વેતરમાં દૂધ. મિત્રો આજે આપણે આવ્યા છીએ સત્યમ સ્પર્મ બાયોટેક, જ્યાં બન્ની અને કાંકરેજ નસ્લ છે ને એના બુલ જે દૂધમાં પણ ઉત્તમ છે અને જેના કેરેક્ટર કહેવાય ને, નસલની શુદ્ધતા, એના વિશે તમને વાસ્તવમાં અહીંયા જોવા મળશે. મિત્રો આજે આપણે આવ્યા છીએ દિયોદર તાલુકાનો નાખા ગામ અને સામે તમે જોઈ શકો છો આ જે રામસિંહભાઈ માસ્તર છે, જે બન્ની વિશે જે જાણકારી છે એમની પાસે, ખૂબ સારા એવા અનુભવી પશુપાલક છે અને બન્ની વિશે જે બ્રીડિંગ કેવી રીતે કરવું, પશુનું સંવર્ધન કેવી રીતે કરવું, એ જાણકારી તમને મળશે. 100% સચોટ મળશે. અને આજે એમની પાસે જે બુલ છે, જે બુલ કેવા છે, એના રેકોર્ડ શું છે, તમે જોઈને ખુશ થઈ જશો. વાસ્તવમાં તમારે પશુઓમાં દૂધ વધારવું હોય ને તો મુખ્ય કામ કરે છે એક બુલ. સારો બુલ હોય અને એના સિમનનો તમે ઉપયોગ કરો તમારા પશુઓમાં, તો આવનાર જે ભેટી છે એમાં જે દૂધ મળવાની જે શક્યતા છે એ 100% વધી જ જાય છે. તો તમે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, ખૂબ સારી એવી જાણકારી મળશે. માસ્ટર, જય ગૌ માતા. જય ગૌ માતા. તમે એક સફળ પશુપાલક છો, રેડી, એક શિક્ષક પણ છો અને બંને વિશે તમે ખૂબ સારું એવું જાણો છો. પશુઓનું સંવર્ધન કેવી રીતે કરવું, પશુઓનું સમજી લો કે સંવર્ધન થકી દૂધ કેવી રીતે લેવું, આમાં તમે એક્ટિવ છો. પણ આ સિમેન્ટેશન વિશે તમને કેવી રીતે વિચાર આવ્યો? પહેલો તો દિલીપભાઈ, બન્નીમાં ઘણા વર્ષોથી હું ફરતો હતો. એટલે દિવસે દિવસે જે શુદ્ધ ઓલાદ અને જે વિશ્વમાં કાંકરેજ ગાય અને બન્ની ભેંસ જેટલી સુંદરતા અને બધા કેરેક્ટર બીજા પશુમાં હું જોતો નથી. તો ધીરે ધીરે લુપ્ત થતી હતી. જી, પહેલી વાત. અને બીજી વાત એ કે આખો બનાસકાંઠા, એટલો બનાસકાંઠાની અંદર છેલ્લા 3 વર્ષથી બન્નીમાં રુઝાન હતું. લોકો સારી 2-2.5-3 લાખ રૂપિયા ખર્ચીને ભેંસો લઈ આવતા હતા. પણ સારા બુલ, નેચરલ સર્વિસ થી તો હવે કેટલી જગ્યાએ તમે રિઝલ્ટ લઈ શકો. તો મને સતત એ વિચાર આવતો હતો કે આખા ગુજરાતની અંદર જો સારામાં સારી ઓલાદના જે બન્ની બુલ છે એ આપણે એક જગ્યાએ એકઠા કરી અને આના સિમેન્ટ બધે સપ્લાય થાય તો દરેક પશુપાલનનું સારી રીતે વિકાસ થાય, એના ઘરે પણ સારામાં સારી ઓલાદો તૈયાર થાય. અને બીજું, જે બનાસકાંઠાની અંદર મારા ખેડૂત ભાઈઓ ભેંસો લાવ્યા છે એમના ઘરે બ્રીડિંગ સવાયું થાય, ડાઉન ન થાય. આ જ પહેલો વિચાર હતો. એટલે મેં આ 2 વર્ષથી આ ચાલુ કર્યું. અત્યારે આપણા પાસે મોજૂદ કેટલા બુલ છે દિલીપભાઈ? અત્યારે અમારી પાસે 20 બુલ ભેંસમાં છે. એમાં 18 બુલ બન્ની, 1 જાફરાબાદી, 1 મહેસાણી છે. અચ્છા. 6 બુલ ગાયમાં છે, 2 કાંકરેજ અને 4 HF. ટોટલ 26 બુલ છે. ઓકે. અને આમ તો અમે 200 આજુબાજુ સેમ્પલ લીધા હતા. આ બુલ પસંદ કરવામાં સૌથી બહુ કઠિન વિષય હોય તો રિપોર્ટનો છે. તો રિપોર્ટ વાળો 200 ની આજુબાજુ સેમ્પલ લીધા, એમાં આટલા બુલ અમે કવર કરી શક્યા છે. કારણ કે એક રિપોર્ટ પાસ થાય ને બીજો, માની લો કે બ્રુસેલા, IBR, TB જેડી અને એનો GB રિપોર્ટ, આ બધા મેચ થાય
તો એમાં એકાદ બ્રુસેલા આવ્યો હોય તો રિજેક્ટ થઈ જાય, IBR આવ્યો હોય તો રિજેક્ટ થઈ જાય, એનું જીનેમિક નામ DNA ના મળતું હોય તો રિજેક્ટ થઈ જાય. એટલે આટલા બુલ જેમ તેમ કરીને અમે પસંદ કર્યા અને બધા કમ્પ્લીટ આ ફાઇલ છે. આ પહેલા પાલનપુર V ક્રોસ માં કરાયા ટેસ્ટ, બરાબર. આ બધા આ V ક્રોસ ના છે. આ રિપોર્ટ આ NDDB ના આણંદ ના છે. આમાં બધા આવી ગયા, જીનોમિક રિપોર્ટ આવી ગયો, બ્રુસેલા આવી ગયો, IBR આવી ગયો, TB જડી, બધા રિપોર્ટ ત્યાં આ આણંદ ના છે આખા, દરેક બુલ ના છે. ઓકે ઓકે. એટલે જે કોઈ બી કર્મચારી હોય જેને આ સ્થળ નિરીક્ષણ કરીને રિપોર્ટ જોવા એ પણ જોઈ શકે છે. હા, નરી આંખે ફાઇલ અહીં જ પડી હોય. અમે આ બધા રિપોર્ટ આણંદ કરાયા થોડા સમય પહેલા. એમાં અમારા કમ્પ્લીટ સિલેક્ટેડ બુલ હતા, એમાં 4 બુલ IBR આયા તો અમે કાઢી નાખ્યા, રિજેક્ટ કરી નાખ્યા. ત્યારે 2 બુલ મારા પાસે છે, 2 ખેડૂતોમાં આપ્યા છે. એવી રીતે IBR આવે તો પણ બુલ અમે રાખતા નથી. 6 મહિના એના રિપોર્ટ કરાવી નાખવાના. એટલે બધા જ રિપોર્ટો બધા પરફેક્ટ હોય, પરફેક્ટ, ત્યારે જ સિમન કલેક્શનમાં તમે લો છો. હવે તમે એક એક બુલનું અમને નિરીક્ષણ કરાવો, શું શું રેકોર્ડ છે એ આખી ડિટેલ થી અમને જણાવો. આ બુલ દિલીપભાઈ હમણાં જ તમે જે લાઈવ મિલ્કિંગ કર્યું 22 લીટર 500 ગ્રામ, હા, ઈ ભેંસનો છે આ પવિત્ર બુલ. હાજી, બરાબર. હવે આ ભેંસમાં લગભગ 3-4 પેઢીથી જે આ ભેંસની લાઈન છે ને, મેં એ ભગુ કાકાને, ધના કાકાને બધાને પૂછ્યું હતું. લગભગ એમને યાદ છે ત્યાંથી આ ભેંસો એ આમ તો બનીની લાઈનની જ છે અને 22+ દૂધમાં ચાલી જ આવે છે, દૂધમાં ઉતરતી જ નથી. એટલે અમે પહેલી પ્રાયોરિટી જમાલી કે જે દૂધવાળી લાઈન હોય ને ભેંસની, એનો બુલ પણ દૂધવાળી ભેંસો સારી બનાવતો હોય. આ મારો જાત અનુભવ, આટલા વર્ષનો બ્રીડિંગનો અનુભવ બોલે. એટલે આ બુલ ઉપર મને સંપૂર્ણ ભરોસો કે બહુ દૂધવાળી ભેંસો બનાવશે અને એની પેડિગ્રી પણ બહુ ઊંચી, બહુ ઊંચી. મિત્રો, ઓનો આપણે લાઈવ મિલ્કિંગ હમણાં 3 દિવસ પહેલા જ કરેલું છે. સાંજે એને 11 લીટર દૂધ આપેલું અને સવારમાં 11 લીટર 500 ગ્રામ અને બીજી સાંજે એને 10 લીટર ને 500 ગ્રામ દૂધ આપેલું. સમજી લો 2 વાર આપણે લાઈવ મિલ્કિંગ કરેલું છે, વિડીયાના મારફતે આપણે બતાવેલું છે. અને તમારે એ વિડીયા જોવો હોય તો આ જ વિડીયાની ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમે આ જે બુલ છે ને એની માનો તમે લાઈવ વિડીયા જોઈ શકો છો. અને હજી ભેંસ 15 દિવસની જ વીઆયેલી છે, કદાચ મારા પાસે હોય તો 25 થી 26 એનું. અને ગઈ સાલ મેં આખું વર્ષ 2 ટાઈમ દોરાવેલી. એ 4-5 મહિના સુધી આ દૂધ કાપતી જ નથી. લગભગ 5000+ આ તમે આપણે એનો રેકોર્ડ રાખવો છે, 5000+ જ થશે એમ. 5000+? હા, એટલું તો થઈ જ જાય. જો મિત્રો, બીજા નંબરમાં બહુ ભલો બુલ છે જેને હોડકા મેળામાં આની માએ દૂધ કોમ્પિટિશનમાં 1લો નંબર લીધેલો અને નામ છે લાખીઓ. એને તમે હાઈટ જોઈ શકો છો, એના કાંકરેજના જે કેરેક્ટર છે ને એ તમે જોઈ શકો છો. બહુ ભલો બુલ છે, ઉપર માં પણ બહુ ભલી એવી છે. અને એનો જે બાપ લાખીઓ છે એ તો આખું દુનિયા જાણે છે, જગ જાહેર જાણે છે. કારણ કે લાખીઓ પણ 3,91,000 વેચાણો. એનો એક આનો ભાઈ છે એ પણ બહુ સારી એવી કિંમતમાં વેચાણો. તો માસ્ટર, આના વિશે શું ડિટેલ છે? આ બુલ અમે ધોરીમાંથી લીધો. બનીમાં આમ બહુ ફેમસ બ્રીડર છે લખુ પટેલ. હાજી, બહુ મોટું ધોરીમાં લખુ પટેલ મોટું. તમે ઓડકો મેળાની અંદર, તરણેતર મેળાની અંદર કોઈ મેળો એવો ન હોય કે લખુ પટેલની ગાય કે ભેંસ ઇનામમાં ના હોય. રાઈટ વાત છે, બરાબર. હવે આ ગાય એમણે કચ્છમાં પિંગળેશ્વર થી લીધી હતી. ત્યાં 3 ટાઈમ 10+, 10-500, 10-200 એવું 3 ટાઈમ કોંટે દૂધ ચડાવી. હાજી. ગાયની કદાચ તમે જોઈ છે એટલી હમણાં હાઈટદાર છે. એટલા હાઈટ વાળી ગાય ક્યાંય મેં હમણાં જોઈ નથી. એટલી રૂપાળી છે. કદાચ તમારા પાસે એનો વિડીયો હશે. એટલે ભેંસ જેટલી દૂધની કેપેસિટી વાળી ગાય છે. અને માથે આ લાખીઓ બુલ, આની માં એ લખુ પટેલ વાળી ગાય, પિંગળેશ્વર વાળી, અને આનો બાપ છે લાખીઓ. અને લાખિયાની જે વાછડીઓ છે ધોરીમાં, હમણાં અમે ઘણી વાછડીઓ બધી સેમ 100 સંખ્યામાં લ્યો ને તો 100 એક જેવી લાગે. એમાં 2-3 વાછડીઓ તો અમે સુવર્ણ કપિલા જોઈ. શિંગડા નો લાલ કલર, આંખનો લાલ કલર, મોઢાનો લાલ કલર, પગની ચારે ખરીનો લાલ કલર અને પૂંછડાનો લાલ કલર. એને સુવર્ણ કપિલા કહેવાય. બહુ લકી મનાય છે. એવી પણ લાખિયાની વાછડીઓ આવી છે. અને દૂધમાં પણ પહેલા વેતરમાં વગડા ઉપર 6-6.5 લીટર સુધી પહોંચેલી છે. રાઈટ. આનો ઉંમર કેટલી થઈ છે?
આની ઉંમર આ ભાદરવા મહિનો પૂરો થાય એટલે 2 વર્ષનો થાય. તો હાઈટ ક્યાં જશે આની? આ તો ગજબ, એટલે કદાચ આની તો સારી ચાકરી થાય ને તો કોંકરેજમાં હાઈટ ના રેકોર્ડ બધા તોડી નાખશે. કારણ કે એની માં તો બહુ હાઈટ વાળી છે અને અત્યારે આવડી ઉંમરમાં જો એની અત્યારે આવડી મોટી હાઈટ છે તો પરિપક્વ થશે તો ક્યાં જશે? દિલીપભાઈ, મેં ઘણા બુલ જોયા પણ ટોટલ કેરેક્ટર જો, આ કપાળ, શીંગડું, આંખ, આ એનો જે મોઢાનો ભાગ છે, આ જે હોઠ, આ ધાબળો, આ કાન, પછી આ આગળની આ છટા છે એની છડી, બધી રીતે પરફેક્ટ. બાકી આ લંબાઈ છે અને એની હાઈટ છે, પાછળની પૂંછ, ટેસ્ટિકલ, પૂંછડું, એક પોઈન્ટ તમે જુઓ ને તો મેં કોંકરેજ બુલ ઘણા જોયા હતા. હું મારી લગભગ 1.5 વર્ષથી સારો બુલ લેવાના ફિરાકમાં હતો. બહુ ભલે એવો આના ઉપર મને બહુ વિશ્વાસ છે કે આમ ઘરે આવી ગાયો બનાવે, ગાયો પાકે. અને મિત્રો અહીંયા જે બીવી કે બ્રીડિંગ વેલ્યુ એ પણ બધું ધ્યાન રાખવામાં આવે છે કે આવનાર જે બચ્ચા હોય ને એમાં ખૂબ સારું એવું દૂધ મળે અને જે ડોમિનેટ રેશિયો હોય ને કાંકરેજ મેં તો બહુ ભલો, કારણ કે રંગ, રૂપ, કલર એ તો એક જ વારમાં આવી શકે છે. અને આ બુલના ઘણા મેં ફોટો વિડીયો લીધા છે. અસલ રિયલમાં છે ને એટલો કેમેરામાં એની બ્યુટી નથી આવતી. રાઈટ વાત છે. આ નજરે જોનાર તો દંગ રહી જાય એમ, એટલી બ્યુટી ભાગ્ય જોવા મળે. બહુ સારો અને સ્વભાવમાં શાંત છે મિત્રો. હા, બહુ એકદમ શાંત. સમજી લો કે આવનાર જે બચ્ચા ને એકદમ શાંત અને એકદમ બહુ ભલા આવશે એમ. હવે આનું નામ શું છે? આનું નામ છે કુંજીયો. કુંજીયો શું છે આની વિશે ડિટેલ? આ પણ આજે આ લાખીઓ બુલ લીધો એ લખુ પટેલ ની ભેંસ નો છે. આ હોડકો મેળામાં પણ આ ભેંસ મિલ્કિંગ માં આવેલી છે. એસએજી નું આનું 5200 હિટ લીગલી એની પીડીએફ પણ છે. 5270 લીટર આનો રેકોર્ડ છે એસએજી નો. બરાબર. હાજી. અને બહુ ઘણી બધી રીતે કેરેક્ટરમાં, બ્યુટીમાં, હાઈટ, લંબાઈ, બાવલામાં અને દૂધમાં 24+ ની ભેંસ છે. જોડે મિત્ર કેરેક્ટર જે બનીના કેરેક્ટર કહેવાય ને એ પણ બધા પૂરા છે અને લંબાઈ અને જે ટેસ્ટિકલ બધી રીતે પરફેક્ટ છે. આખો તાલુક છે ને આજે પાકિસ્તાન સિંધ થી છે આનો તાલુક. કારણ કે ઘણા વર્ષો પહેલા ત્યાં તારની વાડ નથી, એ ટાઈમે ત્યાંથી ભેંસો આવી ગઈ હતી. ભુજ પાંજરાપોળમાં હરાજીમાં આ લખુ પટેલના કાકાએ આ પાડીઓ લીધી હતી. એ પાડી લખુ પટેલ લાયા. એ પાડીની જે ભેંસ હાલ એમના પાસે કુંજ છે ને એનો આ પાડો. હા, આની નાની પાકિસ્તાન થી આવેલી હતી. ઓકે, ચલો બીજું જોઈ લો આપણે. આ પાડો બનીમાં સરાડા ગામ થી લીધેલો છે અમે. હાજી. આખી બનીમાં સરાડા ગામ ભેંસોમાં બહુ ફેમસ હતું. આ મોટા સરાડા જી, જે માલધારીઓ છે એમને ખબર છે આ દાગ છે ને મોટા સરાડાની ઓળખ છે. આ એનું નિશાન છે. નિશાન. હવે આ બુલ નું કનેક્શન પણ દોસુ જતની ભેંસોથી છે. જી. હા, દોસુ જત જે પાકિસ્તાનમાં જે ભેંસો વખણાય ને બહુ, હાજી, એ મૂળ સરાડાના હતા. એવું એમ? હા, પેલા સરાડા આવી થોડો સમય રહી અને પાછા પાકિસ્તાનમાં. આ સરાડા વાળાની એક જ કુટુંબ છે. એટલે ત્યાં એવું કોઈ ટાઈમ ટેબલ નથી, ત્યાં કોઈ સ્પેશિયલ કેર નથી. એટલે ત્યાં મિલ્કિંગ કરવું તો બહુ અશક્ય છે. કારણ કે એમની હદની હવારની દોઈનું કોઈ નક્કી નથી હોતું. ભેંસો વધારે અને એમને ચોમાસે તો ભેંસો મોટે ભાગે ખડ ઉપર જ વધારે, ઘાસ ઉપર જ રહેતી હોય. દાણા ચારાનું એટલી બધી ટાઈમિંગ નથી હોતું. એટલે આ બહુ જૂની ઓલાદ છે. પેડેગ્રી ઉપર લીધો છે. અને જે આ બધી હારી ભેંસો છે, હારા બુલ અમે લીધા ને એના મૂળમાં ગમે તે મૂળમાં સરાડાની ભેંસો જ છે. હા, એ જે ફાડી ભેંસો પ્રખ્યાત હતી, ઘણા એવા નામની ભેંસો પ્રખ્યાત હતી. એ બધી મોટે ભાગે સરાડા, મોતીચૂર, શેરવો, ભગાડિયા, લુણા, ભીટારા, આ 5-6 ગામની પ્રખ્યાત ભેંસ હતી. એમાંથી જ આખી બંને પાસે ભેંસો ફેલાણી છે. આ બંને બુલ ઈ પેડેગ્રીમાં બહુ ઊંચી પેડેગ્રી છે. હાલ ડેવલપ બ્રીડ થઈ પણ બધાનું મૂળ આ છે જડાયેલી. હા, આજે આ ગમે ત્યાં હારા બ્રીડર છે ને પોતાને એની ભેંસોમાં બુલ આજે સરાડા, ભગાડિયા, શેરવોક, મોતીચૂર, લોણા, ભીટારા 90-95% એ ભેંસોમાંથી પોતાનો બુલ પસંદ કરે. બધી આખી ડેવલપ કરવામાં એનો મુખ્ય સ્ત્રોત આ છે. કેટલું દૂધ હતું એની માનું? આની માનું ત્યાંની ચાકરી 18 લીટર દૂધ હતું, પણ આપણા કન હોય ને તો 21-22 લીટર દૂધ થઈ જાય. ત્યાં બિલકુલ હાવ
કોઈ ચાકરી જ નથી ભેંસ, સમજી ગયા, એકદમ જંગલ ઉપર. જી આરે બે આ એ જ લાઈન છે, આ ઈડ લાઈન છે, ઈડ લાઈન છે. જી આ બે કાકા બાપાના ભાઈઓ પાસેથી લીધા. જી આનું નામ મોરલો છે. જી બ્યુટીમાં બે એકબીજાને વટી જાય એવા છે. જી રાઈટ. તમે કદાચ મેળામાં ગયા મેળામાં તમે આયા ને અમારે થોડી એક લે વેચની ચર્ચા થતી હતી, 11 લાખ કિંમત કરતા હતા. જી 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 તમે વિડીયો કવર કર્યો તો, ઈ ભેંસની લાઈન માંથી છે આ બે પાડા. એક લાઈન છે, હા એક લાઈન છે એની. જી જી ઈ સફી કાકાની ભેંસની વાત મેં કરી. જી આજે આ બોલ રહ્યો ને, હા ઈ સફી કાકા ઈ એમની ભેંસોમાંથી ધામેણી આપી હતી, ઈ ભેંસોમાંથી છે. જી આ એમના કાકા ભાઈનો છે. જી જો મિત્રો કેરેક્ટર વાઇઝ એની સિંગ ક્વોલિટી, એનો મૂઢાનો આકાર, કારણ કે વાડામાં હોય ને હાલ ખુલ્લા કરીએ તો ઉભા નહીં રહે હરખા. જી બાકી આગળનું તો આજે બ્યુટી આ બેની છે ને બહુ લાજવાબ, બહુ સારી છે. બાકી તો એનો ટોટલ કેરેક્ટર. આની માનું પણ 20 લીટર ત્યાં અમે એક વિડીયો બનાવ્યો તો ડિલીટ થઈ ગયો. જી આ ધણીએ કીધું હતું કે આ ભેંસ તમે 20 લીટર દૂધ તમારી ચાકરીએ ના હાલે તો હું 1 રૂપિયો નહીં લઉં, મફત આપી દઈશ. રાઈટ વાત. એ વખતે અમે આ રમજાન મહિનામાં ઈ કે મારા રોજો છે, મેં રોજાના ટાઈમમાં જૂઠું નહીં બોલો કે અમારી અહીંની ચાકરી 18 લીટર દૂધ હાલે ભેંસ, કોઈ નોર્મલ ડાયટ ઉપર. જી આનું નામ શું સર? આનું નામ છે ભાગ્યો. 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 હાજી. આજે આની જે બ્યુટી છે ને, આ કોંકરેજ આખલાના જેટલું આનું મોઢું છે, ટૂંકું એકદમ ખાલી ભલેવો છે, સિંગમાં મોઢે બધી પોળું કપાળ, એકદમ માથા ઉપર ગોળાઈ વાળું સિંગ, બહુ હારા માલધારી પણ આ પસંદ કરે. રાઈટ છે. જો મિત્રો કેરેક્ટર વાઇઝ અને રૂપ વાઇઝ ટેસ્ટિકલ બધી રીતે પરફેક્ટ છે અને બહુ ભલે એવો આર્યો પાડો છે. આનો બાપ ચાલુ છે, આનો બાપ ના, આ તો હજી 20 મહિનાનો થયો જ છે. સમજી, આ ટ્રેનિંગમાં છે, ટ્રેનિંગમાં છે. આની માં પણ એવી ભલી, આની નાની પણ એવી, આનો બાપ, એના બાપનો બાપ, આખી બ્લડ લાઈન બહુ મજબૂત છે, બહુ મજબૂત. આ બુલ ઉપર પણ આમ તો કોઈ બુલ એવો નથી કે આમાં મારે પોતાને જો ડોઝ મૂકવો હોય ને તો આમાંથી કયાનો મૂકવો એ મારે પણ ઘડી વિચારવું પડે. રાઈટ વાત છે. મિત્રો એમાં એવું છે કે સમજી લો કે માસ્તરિયા બંનીમાં બહુ ભલી એવી પકડ છે એમની. બંનીનું સમજી લો કે કોઈ બી કાર્ય કરવું હોય, નસલ સુધાર કરવી હોય, અથવા બંનીનું કોઈ બી પશુ વિશે એમ કે જે એમની પાસે જે જાણકારી છે ને બહુ છે, કારણ કે ખાનદાની સમજી લો કે આ બંની સાથે રહેલા છે. શું કેવું, કેટલા વર્ષોનો અનુભવ છે તમને? મારો લગભગ 20 વર્ષનો અનુભવ છે અને બ્રીડિંગ ઉપર બહુ ફોકસ છે એમની. મેં ત્યાં માલધારીઓ પાસે બેસીને એમની જે જૂની વાતો, એમનું જે કઈ બ્રીડિંગ કરવાની થિયરી, જે કઈ બધું હતું ને, એ એના ઉપર બહુ પીએચડી કરે એટલો અનુભવ, પ્રેક્ટિકલી અનુભવ કરેલો છે. જી જી. અને બીજું કે આ બધા બુલનું અમે સિલેક્શન જ એવું કરેલું છે કે તમે આ બધા બુલ એક લાઈનમાં જુઓ એટલે બહુ આ કઠિન કામ છે. ભલે આ કુદરતે આપણને સાથ આલ્યો, આપણે સારી નિયતથી કામ કર્યું હતું, એટલે એવા બુલ એક લાઈનમાં થયા છે ને કે મને આ બાબતનો બહુ પ્રાઉડ થાય છે કે ના, આપણે વિચાર્યું હતું એના કરતા હવાયા બુલ આપણે ભેગા કરી ગયા અને સાચી નિયતથી કામ કર્યું છે. એટલે ખેડૂતોના આવનારા સમયની અંદર ગુજરાતની અંદર એક ઘરે એક નવી જનરેશન તૈયાર થશે બંનીમાં, એવો મને 100% વિશ્વાસ છે. એ પણ વાત તમારી રાઈટ છે. સમજી લો કે બંનીમાં જઈને પ્રોપર દૂધવાળા, પ્રોપર બધા જ રિપોર્ટમાં પાસ કરીને આટલા બુલ નીકળવા ને ખૂબ કાઠું હોય છે. હા, એટલું કાઠું કામ હતું ને કે મોઘા ભાવના 2 થી 3 બુલ અમે ખરીદી શકન એટલા પૈસા તો અમારા રિપોર્ટમાં જ ગયા. સાચી વાત. કારણ કે દરેક વખતે સેમ્પલ લેવા સેમ્પલ રિજેક્ટ થાય. રાઈટ વાત છે. બહુ કાઠું કામ, કાઠું વાત છે. વગર સેમ્પલે લેવાના હોય ને તો એ હારામાં હારા 2 લાખના, 1.5 લાખના 2-3 બુલ આવી જાય. રાઈટ વાત છે. એટલા રિપોર્ટોમાં પૈસા ગયા. આનું નામ શું છે? આનું નામ છે મથુરિયો. મથુરિયો. આ લીધો ધોરીમાંથી જ લીધો છે. હાજી. રણછોડભાઈ કાનાભાઈ આહિર. જી. જે પેલો પવિત્ર છે ને, હાજી, આ પવિત્રના આ બે એક જ ઘરમાંથી અને બધી એટલા ને એટલા રેકોર્ડ વાળી ભેંસનો. જી. આ રણછોડભાઈ ની ભેંસ નું તો લાઈવ મિલ્કિંગ કરેલું છે પ્રકાશભાઈ ના પેજ ઉપર ફેસબુકમાં. જી. લગભગ એનું પણ 23 આજુબાજુ દૂધ, 12 લીટર આજુબાજુ દૂધ થયો હતો. હાજી. આ રણછોડભાઈ ની પણ બધી ભેંસો 21+ છે, 21 થી 24 સુધીની. જી. આની માં પણ બહુ દૂધ વાળી ભેંસ છે. જી. લગભગ આનું ચોમાસામાં લાઈવ થશે આની માનું. જી જી જી. હા, એ ઉલીના કરતા પણ આગળ રેકોર્ડ થઈ જશે. ચડિયા તો. હા,
અને આ તો બ્યુટીમાં પણ વધારે છે. આ કદાચ આ શિંગડાની અંદર આંગળી નથી થતી. જી જી હા. સિંગ બધી રીતે પરફેક્ટ છે. હા, એક આંગળી ફરે. જી આની ઉંમર હજી નાની હશે ને? સિમન ટ્રેનિંગ આ ચાલુ છે ને? બસ ટ્રેનિંગમાં છે. આ લગભગ 24-25 મહિનાનો થઈ ગયો. એવું એમ ને? હા, આ 20 મહિનાનો છે. 20 મહિનાનો. આ બંને હજી સિમન ચાલુ નથી. હા મિત્રો, આપણે બહુ મસ્ત ભૂરો જે બંનેમાં જે કેરેક્ટર કહેવાય ને બધા જ ગુણો છે એ ભરપૂર છે. ઉંમર નાની છે અને એની જે ક્વોલિટી છે, એની જે દૂધ ક્ષમતા છે, બધા જ ગુણોથી ભરપૂર છે. હવે આપણે સમજી લો કે ભૂરા બુલ ફિલ્ડમાં મળી જાય, એટલે કે નેચરલી ગાભણ કરવામાં આપણને ઘણા બધા એવા બુલ મળી જાય. પણ સીમન કલેક્શનમાં આપણે લાઈફમાં પહેલી વાર જે સૌથી વધારે લોકોની ડિમાન્ડ હોય છે ને કે ભૂરા બુલનું સીમન ઉપલબ્ધ થાય, તો શું શું ડિટેલ છે આપણે બધું જાણીએ. તો માસ્ટર શું છે નામ આનું? આનું નામ ભૂરો. આનું નામ ભૂરો. હા. શું પેડિગ્રી છે આની? પેડિગ્રી આની માનું 22 લીટર દૂધ હતું અને પ્યોર બંની બ્રીડ છે અને બહુ ઊંચામાં ઊંચી બ્લડ લાઈન નો છે. ઊંચે ઊંચે એમ કે આ નસલની ભેંસો કોઈ દી દૂધમાં 20+ જ રહે છે. 90% ભેંસો. એવું એમ? હા. આખા વેતરમાં શું રેકોર્ડ થતો હશે? રેકોર્ડ નું તો ત્યાં લેક્ટેશન પીરિયડ મપાતા નથી, પણ એવરેજ મેં જ્યાં સુધી રિસર્ચ કર્યું છે ને, બંનેની ભેંસનો મિલ્ક પીરિયડ જે મારી પસંદગીની ભેંસો છે ને, એનો લગભગ 7-8 મહિના બધી દુઆ દેતી હોય અને સેમ જ હોય છે. 19-20 ફરક આવે. એટલે 5,000 જેવો રેકોર્ડ થઈ જતો છે. 4,000 થી 5,000 મોટા ભાગની નો થઈ જાય એમ. એટલે 4,000 પ્લસ, 4,000 થી 5,000, 5,000 આજુબાજુ. હા, બધા જ ગુણોથી મિત્રો આજે પરિપૂર્ણ છે. અને એના બચ્ચા અને દૂધ બધા જ ગુણોથી આ સંપૂર્ણ છે. મિત્રો, તમે કાઠિયાવાડમાં જાફરાબાદી નસલ ઉપર તમે બ્રીડિંગ કરતા હો, નસલની સમજી લો કે તમે અહીંના પણ લોકલ તમારી પાસે જાફરાબાદી ભેંસો હોય તો તમે આ બુલનો તમે ઉપયોગ કરી શકો છો. બહુ સ્ટ્રક્ચર વાઇઝ બુલ છે, એની દૂધ ક્ષમતા પણ બહુ ભલી એવી છે અને ફેટનું જે પ્રમાણ છે ને એમાં પણ બહુ ભલું એવું છે. શું રેકોર્ડ છે માસ્ટર આનો? આનો 28 લીટર દૈનિક છે આની માનું દૂધ. 28 લીટર દૈનિક અને 6500 મિલ્ક યાર્ડ છે. 6500 લીટર આખા વેતનનો રેકોર્ડ. 6500. 6500 લીટર મિત્રો આખા વેતરમાં દૂધ અને મિલ્ક યાર્ડ યાની કે 14 લીટર એક ટાઈમનું દૂધ. આની પાળિયાદની જગ્યામાં સૌથી ફર્સ્ટ નંબરની આની માં ભેંસ છે. હા. અને આનો બાપ છે લંકેશ, ફેમસ બુલ હતો. જુનાગઢ વડાલિયા સાહેબ નો લંકેશ બુલ હતો. જી. ઈ બુલ આનો ફાધર લાઈન માં લંકેશ છે અને મધર લાઈન માં પાળિયાદની સૌથી પહેલા નંબરની ભેંસ જે નામ એનું તમારા હાથે જ લાઈવ મિલ્કિંગ કરવાનું છે આ વર્ષે. જી જી હવે થોડા સમયમાં. જી. હા મિત્રો, આપણે ગાંધીનગર એક્સપોમાં આવી લેતી બે એ જ લાઈન નો છે, બહુ ભલી એવી છે. ખાલી બે ફાધર લાઈન માં એક હતી, મધર લાઈન અલગ હતી. મધર લાઈન અલગ હતી. એ ટાઈમે પણ લંકેશ ની હતી અને આ પણ લંકેશ નો. હા. તો એ ટાઈમે ભાઈ સમજી લો કે દૈનિક 30 થી 35 લીટર દૂધ કહેતા હતા, પણ એ સમજી લો કે જે પ્રોપર રેકોર્ડ કહેવાય ને એ 28 લીટર કહેવાય અને 6,500 આખા વેતનમાં. તો વધારે કહેતા હતા પણ આપણે 28 થી 30 રેકોર્ડ કરશે ભેંસ એવો વિશ્વાસ છે. જી. ફેટ કેટલા આવતા હશે? ફેટ તો એ 8 એવરેજ રહે. 8 એવરેજ. હા. મિત્રો જો સમજી લો કે જાફરાબાદીમાં એનું શરીરનું જે સ્ટ્રક્ચર છે ને, એની બોડી એટલે કે ચરબી વધારે હોય ને તો ફેટ પણ બહુ સારા એવા આવે. તો તમે આવા બુલનો તમે તમારા પશુઓમાં ઉપયોગ કરો ને તો પશુઓમાં દૂધ પણ બહુ સારું એવું મળે અને આવનાર જે બચ્ચા રહે ને કેરેક્ટર વાઇઝ સમજી લો કે આ ટોપલી કહેવાય ને, આની તો ટોપલી હજી 2 દાંત જ છે. હજી 2 દાંત છે. હવે હજી હરખાઈ નથી કર્યા 2 દાંત. જી. તો તમે એનું જે આખું શકલ જોઈ લો તમે, પ્યોર ટોપલી. તો આવા પશુઓમાં સમજી લો કે જે સ્થાનીય ક્ષેત્ર છે ને ત્યાંની કિંમત પણ બહુ સારી એવી મળે અને દૂધ પણ બહુ સારું એવું મળે અને દૂધ સામે એનું ફેટની જે માત્રા છે ને એ પણ તમને ઉત્તમ મળે. તો આ બુલનું તમારે સીમન જોઈતું હોય તો આપણે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે, જ્યાં તમે સમજી લો કે તમારા પાસે ઓછી ભેંસો હોય, 2 થી 4 પશુ હોય તો પણ તમે 2 થી 4 માં બિદાન તમે ખરીદી શકો છો અને તમારા પાસે સમજી લો તમે એ કર્મચારી છો અને તમે સીમન સપ્લાય કરો છો તો વધુ પ્રમાણમાં પણ તમારે સીમન જોઈએ તો ઉપલબ્ધ થઈ જશે. સ્ક્રીન ઉપર આપણે મોબાઈલ નંબર આપેલો છે. જય ગૌ માતા, જય ગોપાલ, વંદે ગૌ માતરમ.